જય મેરડીમાં, જય પાંચાકરિયા દાદા, જય મહાકાળીમાં, જય કાળભૈરવ. તો આપણો આ વિડીયો છે કે ભાઈ અઢી આખરીમાંને પ્રસન્ન કેવી રીતે કરવા. તો અઢી આખરીમાં પ્રસન્ન કરવાની વાત છે આ વિડીયોમાં. તો પહેલી વાત તો એ કે તમે અઢી આખરીમાં વિશે જાણો છો શું. પહેલાં તો અઢી આખરીમાં કોણ છે, અઢી આખરીમાં કેવા કામ કરે, અઢી આખરીમાં કોની સાથે સાલે, અઢી આખરીમાંનું ખાતું શું છે, અઢી આખરીમાં શું જમે. જો આ બધી વાત તમે જાણી લો ને તો તમારે અઢી આખરીમાંને જાગૃત કરવા તમારા માટે આસન થાય. અઢી આખરીમાં એ બહુ એટલે બહુ ઉગ્ર માતાજી છે અને અઢી આખરીમાં ક્રોધિત માતાજી કહેવામાં આવે છે કે થોડી પણ તમે એની સાધના કે તમે એની ભક્તિ કરતા હો ને થોડી ઘણી પણ તમારી ભૂલ થાય તો અઢી આખરીમાં બહુ એટલે બહુ તમને કષ્ટ આપે છે. અઢી આખરીમાં મસાણી મેરડીનું પણ એમાંથી બનેલું આ એક એનું રૂપ છે. અઢી આખરીમાં એ એક મેરડીમાં જ છે. અઢી આખરીમાં એક એવા દેવ છે કે જ્યાં ચોરાસીનું ખાતું ન ચાલે ને ત્યાં અઢી આખરીમાં ચાલે. અઢી આખરીમાંનો સ્પેશિયલ ઉપયોગ બધા લોકો મારણમાં કરે છે, કોઈ ઉપર ચોટમોટ ચલાવવામાં અઢી આખરીમાંનો ઉપયોગ કરે છે. આવા બધા કામમાં વધારે પડતા અઢી આખરીમાંને આગળ રાખે છે. આ અઢી આખરીમાં જે છે એ શંકર ભગવાન જે છે એના ધૂણાના દેવ કહેવામાં આવે છે. કે માતાજી જ્યારે પાર્વતી માતાજી ને ભગવાન ભોળાનાથ જ્યારે તપ કરવા જાય છે, જ્યારે અઢી જાર આપીને ભોળાનાથ જ્યારે તપ કરવા જાય છે અને જે અઢી જાર આપે છે ને એ જ અઢી આખરી મેરડીમાં કહેવામાં આવે છે કે આ તારી રક્ષા કરશે. આ એ અઢી આખરીમાં કહેવામાં આવે છે. આ અઢી આખરીમાં ઝાઝા ભાગે આપણને સાધુ કોઈ હોય, અઘોરી હોય એવા લોકો પાસે અઢી આખરીમાં જોવા મળે છે. આ અઢી આખરીમાં એવા આવે છે કે કોઈ પણ નકંડિયા પણ ખેંચી લે છે. આ એ ટાઈપના અઢી આખરીમાં આવે છે. હવે જો તમારે અઢી આખરીમાંને જો પ્રસન્ન કરવા હોય તો બને ત્યાં સુધી તો કોઈથી ભક્તિ તો થાય એમ નહીં. કારણ કે અઢી આખરીમાંની ભક્તિ કરવી તો જીવના જોખમ જેવું છે. અને જો તમારે અઢી આખરીમાંને પ્રસન્ન કરવા હોય ને તો અઢી આખરીમાંના વીર, જેમ કે અઢી આખરીમાંના વીર છે પાંચ આખરિયા દાદા. જેટલા તમે પાંચ આખરિયા દાદાને ખુશ રાખો, જેમ કે પાંચ આખરિયા દાદાને ખુશ કરવા તમારે શું કરવું પડે કે પાંચ આખરિયા દાદાને પ્રસાદ ચડાવવો પડે. જેમ કે પાંચ આખરિયા દાદાનો પ્રસાદ લાડવા ચડે છે તો તમે લાડવા ચડાવો. જેમ તમે પાંચ આખરિયા દાદાને પ્રસન્ન કરો અને એને બધું જમાડો ને એમ આ અઢી આખરીમાં ખુશ થાય. કારણ કે અઢી આખરીમાંના વીર છે પાંચ આખરિયા દાદા. અને જેટલું તમે પાંચ આખરિયા દાદાને ખુશ રાખવામાં રહ્યો એટલું તમારે અઢી આખરીમાં તમારું કામ કરે છે. આવી રીતે પાંચ આખરિયા દાદાનું નામ પડે અને કામ તમારું અઢી આખરીમાં કરતા જાય છે. અને ક્યાંય પણ તમે જગતમાં જાઓ તો તમને પાછા દાદા અને અઢી આખરીમાં તમને ક્યાંય પાછા પડવા દેતા નથી. તમે આની જો તમારી પાસે પાછા દાદા અને અઢી આખરીમાંનો ભજન હોય અથવા તમારા વડવાના હોય પણ ના પાછા દાદા હોય અથવા અઢી આખરીમાં હોય તો તમારે વાત પાછા દાદા પૂરતી જ રાખવી પડે. અને પાછા દાદા પૂરતું જો તમે બધું રાખો ને તો તમારે સારું પડે. કારણ કે આમાં થોડું ઘણું તમારે ભૂલમાં આવે ને તો પાંચ આખરિયા દાદા તો બહુ દયાળુ દેવ છે અને બહુ પ્રેમાળુ દેવ છે. એ તમને માફ કરી દે. પણ કોઈ દિવસ અઢી આખરીમાં માફ કરતા નથી. એ તરત તમને તકલીફ દેવાનું ચાલુ કરે છે. પછી એમાં પાંચ આખરિયા દાદાની પણ કંઈ પણ ચાલતું નથી. તો આ રીતે અઢી આખરીમાંને તમે પ્રસન્ન કરી શકો છો.